એટલે તો તમે જોઈ શકો છો અમારું શિવરાજપુર બીચ તૈયારીમાં છે આવવામાં. હેલો ગાઈસ તો ફાઇનલી અમે આવી ગયા છીએ શિવરાજપુર બીચ. એટલે અમે બીચમાં આવતા તરત આ જોવા મળી ગયું છે જો લવળિયાઓ કિંગફિશર. ફાઇનલી અમે દ્વારકાના ફાઇનલી તો અમારે આવી ગઈ છે દાબેલી. જોઈ શકો છો આપ દાબેલી. પાણી ખતમ થઈ ગયું. આ ભાઈ ખાવા માંડ્યા છે. વિશાલભાઈ રાહ જોવે છે કે ચારે આપણું આવે. શું કરવાનું? આ ભાઈ ડાબામાં જ ધ્યાન રાખે છે. બ્લોગ નહીં જોવે. તું તારું કામ બને. લોક થઈ ગયો અમારો. તો જઈ લા તાર. ફાઇનલી અમે આવી ગયા છીએ એવા શિવરાજપુર બીચમાં. આપ જોઈ શકો છો શિવરાજપુર બીચ. હું લેવો દઉં મારો એવામાં બધા ફ્રેન્ડ લોક યુથ હોતા હોય. બધા વ્યૂ કરતા હોય. આ છે શિવરાજપુર બીચ દ્વારકા. હેલો ગાઈસ, અમને એવું લાગે છે કે અમે રેગિસ્તાનમાં આવી ગયા છીએ. ઊંટ બૂટ બધું જોવા મળે છે. જો અમારા મુન્નાભાઈ જો લોકી મારતા હોય. વન્સ મોર વાહ. કાકા ચાલતા પેલી બાજુ જઈશું. ત્યાં કોઈ લાગતું નથી એટલે અમે સેલ્ફી ફોટો શૂટ કરી શકશું. હેલો ગાઈસ, તો ફાઇનલી બધા આવી ગયા છે. નહીં જોઈ લો તમે કપડા ચેન્જ કરે છે. આ ભાઈ તો એકદમ ચલપડો જોયો તો સર. એવું બધા નહીં આવી ગયા છે. હવે અમે ચાલી જઈએ છીએ બોટમાં બેસવા. જોઈ શકો છો. આ જો આમને તો મજા છે. શીખવાડાને જ મજા છે. અમારા વિશાલભાઈ આગળ જતા હોય इनमें ढेर सारे मछली के दाने लिए हैं. मछली को खिलाने के लिए अब वो जाके बीच में खिलाएंगे. આવતા રહ્યા હોય નહીં મેં કહેવાનું કેવું મન થાય. ચલો અમે જઈ રહ્યા છીએ રાઈડમાં. તમે જોઈ શકો છો કે અમારી રાઈડ અમારા પાછળ પડી છે. નહીં તો રાઈડમાં જઈશું. કેવા અમારા વિશાલભાઈ ઓડીભાઈ એનું બહુ શુભ હોય રાઈડ. તમે જોઈ શકો છો સાંજના ટાઈમ આવું હોય છે શિવરાજપુર. અમારા ગાયસ બધા લોકો તૈયાર થઈને થાય છે ઘર બાજુ. હવે થાય ગયા છે નહીં પણ અમારે શાંતિથી ના આવતા અમારે બે માંદા ભાઈ. હવે અમે જઈ રહી છીએ ફાઇનલી અમારા રૂમ તરફ. તો આગળનો નેક્સ્ટ વિડીયો ત્યાં દેખાય. હેલો ગાઈસ, તો ફાઇનલી અમે જઈ રહ્યા છીએ જમવા માટે. 9:30 થઈ ગયા છે. અમે નાય ધોયા અને ફ્રેશ થયા. થોડી વાર અમારા શત્રુભાઈ ને જોઈ શકો તમે.
અમારે વિશાલભાઈ આગળ જતા હોય. હેલો ગાઈસ, આજે છે દ્વારકાની અમારી બીજી રાત. એવા આજે પણ અમે દ્વારકાની બજારમાં ખરીદી કરવા આવી ગયા છીએ. આ જોઈ શકો છો, આ દ્વારકાધીશના પણ દર્શન કરી શકો છો. કાલે પણ અમે આ હોટલમાં ગયા હતા અને આજ પણ આ હોટલમાં જવાનું છે, કારણ કે આ હોટલમાં જમવાનું ખૂબ સરસ આપે. માધવ ડાઇનિંગ હોલ એમાં સ્વાગત છે. અમારું વિશાલભાઈને કહેવામાં આવે છે जैसे 5 तरह का सब्जी रोटी खिचड़ी कटी काट पापड़ એવા અમારા દ્વારકાધીશના આ હોટલ પર જેના પિક્ચર અમે આવી ગયા છીએ જમવા માટે. હેલો ગાઈસ, તો ફાઇનલી બધાએ ખાઈ લીધું છે અને લપ કરતા વિશાલભાઈ છાશ મંગાવી હોય ફૂલ આખી ભગોણી પી જતા હોય અમારા વિશાલભાઈ. અરે વાહ, તારે જિંદગીમાં દોડ પડી રાખજો એની પણ ક્લિપ ઉતારજો નહીં મંથમાં ભાઈ આવતી રહ્યો ત્યાં ઘરે રહેતા તો ખાવું. આ પાડા તો 5 કલાક છાશ પી ગયો. હા નાગર નંદજી ના લાલ, નાગર નંદજી ના લાલ, દાસ રમતા મારી નથણી ખોવાણી નાગર નંદ. હેલો ગાઈસ, ફાઇનલી સવારના 9 વાગ્યા છે અને જય અને અમારા 2 મિત્ર રોહિત વિશાલ અમે જઈ રહ્યા છીએ ચા પીવા. ચા પીધી નથી, ચા પી પછી ભડકેશ્વર બાજુ જવાનું પ્લાનિંગ બનાવ્યું છે. શું કેવું તાર? કઈ નહીં, જઈશું ને ભડકેશ્વર. હા, ફાઇનલી અમે એવા ચતુરભાઈની ચા પીવા આવ્યા હોય. હવે રોહિતભાઈ બિસ્કિટ કાઢ્યું હો, સવારમાં નાસ્તો કરશે. હવે વિશાલભાઈ રેડી છે. આપણે ફોન બધા અમે ચા પીશું માલધારી હોટલ જા. ફાઇનલી અમે ભડકેશ્વર તરફ નીકળવા રવાના થઈ ગયા છીએ અને અમારા ખાસી જોઈ શકો છો આપ અમારા બધા ગ્રુપ. એક ભાઈ અમાર સિક્યુરિટી વગાડે છે. ભડકેશ્વરનું શિવલિંગ જોઈ શકો છો. ફાઇનલી તમે ઉતરી ગયા છે રિક્ષામાં. અમારા બધા ચતુરભાઈ પૈસા દેવા જાય છે. ચતુરભાઈ ઉતરી ગયા છે. ફાઇનલી જો તમે શિવલિંગ જોઈ શકો છો. અહીંયા તમે જોઈ શકો છો મોજા કઈ રીતે જો આવે. જોરદાર વ્યૂ આવે ભડકેશ્વર મહાદેવ. દ્વારકા મંદિરથી માત્ર 2 કિલોમીટર આવેલું આ ભડકેશ્વર મહાદેવ મંદિર. અહીંથી ત્યાં લાઈટ ટાઉન પણ જોઈ શકો. સુંદર મસ્ત વ્યૂ આવે. સવારમાં પવન પણ ઠંડો આવે. ભડકેશ્વર મહાદેવ પગથિયા ચડતા અમે જોરદાર વ્યૂ આવે. ચાલો અંદર જઈને દેખાડું તમને ભડકેશ્વર મહાદેવ. ફાઇનલી અમે લાઈટ ટાઉન પહોંચી
ગયા છીએ આ છે લાઈટ ટાઉન અમારો આ છે ગોમતી નદી આમ સીધી સીધી દ્વારકા મંદિરે જાય છે આપ જોઈ શકો છો દ્વારકા મંદિર ના છે અમારા ફ્રેન્ડ ભાઈ અમારા ફાઇનલી તો અમારી એવા ફ્રેન્ડ બધાય વસ્તુ લેતા હોય અમારા રોહિતભાઈ વિશાલભાઈ અહીંયા શું લ્યો છો રોહિતભાઈ કિચન તમે વિશાલભાઈ લઈ લીધું શું દ્વારકાધીશ હવે તમારી નગરીમાંથી રજા લેવી